જય માતાજી મિત્રો, જય રામા ધણી। આજે મારે વ્લોગ્સનો ત્રીજો દિવસ છે અને હું આવી ગયો છું પાછો ઢાબા માથે। અને પાછો હું અત્યારે જોવા આવ્યા છું કે પતંગ કેવા સગી રહ્યા છે, પણ અત્યારે કોઈ પતંગ દેખાતા નથી। અત્યારના 9:30 થવા આવ્યા છે અને ઠંડી પણ બહુ જ છે, ધુમ્મસ દેખાય છે અને ઢાબા માથે ઠંડી બહુ આવે છે। સુરત દાદા પણ વાદળામાં હંતાઈ ગયા છે, અહીંયાને ટાઈટ આવે છે। એટલે જેમ કે તમે દેખ્યું કે સુરત દાદા પણ ઠંડના કારણે વાદળામાં હંતાઈ ગયા છે। પણ હું મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ સુધી તમે મારા બ્લોગ જોજો અને આગળ વધારજો, જેમ બને તેમ સપોર્ટ કરજો। પતંગ એક દેખાય તોય દેખાડું, દેખાઈ જાય તો જે તમને આ ઢાબા માથે દેખાઈ રહ્યા છોકરા એ પતંગ ચગાવવા માટે જ ચડ્યા છે। પતંગ ચગાવવાના નથી, હજી તો ઉત્તરાયણનો સુધી તો અમે હજી પતંગ લાયા નથી, પણ શનિ રવિ જો પતંગ લાવવાના જ છે। બ્લોગ્સની શરૂઆત થઈ ગઈ છે એટલે હું હવે જઉં રહ્યો છું ઘરે। જેમ કે હું હવે આવી ગયો છું નીચે અને હવે હું જવાનું છું અમારા જે ભગવાન મહાદેવનું મંદિર અહીંયા કને કાલે પણ તમને દેખાડ્યું હતું અને આજે પણ અહીંયા કને જઈને શંકર ભગવાનના દર્શન કરીને જ આપણો દિવસ શરૂ થશે બ્લોગ્સનો। ત્યાં સુધી જય ભોલેનાથ, જય ભોલેનાથ। હવે હું જઈ રહ્યો છું શંકર ભગવાનના મંદિરે અને મંદિરે જઈને હું તમને દેખાડું કે અમારા શંકર ભગવાનનું મંદિર અંદરથી કેવું છે। કાલે વિડીયોમાં પણ દેખાડ્યું હતું ને આજે ફેરથી પણ દેખાડ્યું છે, જેમ કે અમારા વિડીયો અને વ્લોગની શરૂઆત જે શંકર ભગવાનના મંદિરેથી જ થાય છે। એટલે અને એની પહેલાં તમે દેખી લો આ શિયાળાની ઠંડીનું મોસમ। સુરત દાદા દેખાતા નથી વાદળામાં, હજી પણ ઠંડી અહીંયાને લાગે છે। મને તો ઠંડી નથી લાગતી પણ અહીંયાને ઠંડી લાગે છે, એ માટે એ તો વાદળામાં છુપાઈ ગયા છે। પણ હું શંકર ભગવાનના મંદિરે જ જઈશ અને દર્શન કરીશ, પછી જ આગળ વાત કરીશ। જય ભોલેનાથ। હું આવી ગયો છું શંકર ભગવાનના મંદિરે અને હવે શંકર ભગવાનના હું દર્શન કરવાનો છું। જય જેમ કે હું શંકર ભગવાનના દર્શન કરી રહ્યો છું અને હવે જવાનું છે મારે ઘરે। હું જઉં રહ્યો છું હવે દુકાને અને દુકાને જઈને પાછો રિટર્ન આવું ત્યારે તમારે દુકાને ગયો તો અને સંતૂર સાબુ લઈને હું આવતો રહ્યો છું ઘરે। હવે ઘરે આવ્યો છું। હું તમારાથી મજાક કરતો હતો, જેમ કે નાવાનું મારે નહોતું ને નાવાનું સંતૂર સાબુ લેવા પણ ગયો હતો અને ચાઉમીન નૂડલ્સ લેવા ગયો હતો। મારે નાવાનું નહોતું અને ખાવાનું લેવા ગયો હતો। મને બ્લોગની સાથે થોડું ઘણું સીવવાનું પણ આવડે છે। બપોરના 2:34 થઈ છે ને હવે હું જઉં રહ્યો છું દુકાને, જે કે દૂધની ઠેલી લેવા અમારે મૂકવાનો છે ચા, એ માટે જઉં રહ્યો છું બજારમાં દૂધની ઠેલી લેવા। અમે બજારમાં જઉં રહ્યો છું દૂધની ઠેલી લેવા અને બજારમાં જઈને અમારે હજી પતંગનું જે મારી પાછળ જે ફીડર જેવું લાગે છે તે ટાવર છે, જે વીઆઈનું ટાવર છે અમારા આટલા એ રામજી મંદિર છે। અને હવે હું જઉં રહ્યો છું દુકાને, બસ દુકાને થોડીક જ વાર છે પહોંચવા થઈ રહ્યો।
હું દૂધની થેલી લઈને આવી ગયા છું પાછા અને હવે જબરો છું હું ઘરે. સાહેબને તો રાતુના ઉજાગરા જાગી જાય છે. હા, હું આવી ગયો છું ઘરે અને હવે દૂધની ઠેલી આલીને હવે પીવાનો છે ચા, અને ચા પીને પછી આંખોમાંથી ઊંઘ ઉગડશે અને તાજગીનો અહેસાસ થશે. હેલો મિત્રો, ભગવાનની આરતીનો સમય થઈ ગયો છે અને હું વ્લોગને એન્ડિંગ કરું રહ્યો છું. એટલે જય માતાજી, જય રામા ધણી ભોલેનાથ. એની પહેલાં મારા બ્લોગમાં તમને મજા આવી હોય, જે ખોટું લાગ્યું હોય તે કોમેન્ટ કરજો, જે સારું ગમ્યું હોય તે પણ કોમેન્ટ કરજો અને અમારા ચેનલના બ્લોગ્સમાં બન્યા રહો અને અમારી સાથે સપોર્ટ કરો. જય રામા ધણી, જય બાબારી.